હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આ વ્લોગનું સ્ટાર્ટિંગ હું લાસ્ટ દિવસે કરું છું, જે દિવસે વ્લોગ પોસ્ટ કરું છું. સુકામેન, કેમ કે આ વ્લોગ 4-5 દિવસનો છે. 4-5 દિવસમાં કંઈક અલગ અલગ વસ્તુઓ થઈ ગઈ. પ્રોટેસ્ટ ચાલુ હતો, પ્રોટેસ્ટનો એન્ડ આવી ગયો, અને જે ગુડ ન્યૂઝ 25 તારીખવાળી આપવાની હતી એ પણ ન્યૂઝ મળી ગઈ છે, એ પણ ફાઇનલાઇઝ થઈ ગયું છે. તો છેક સુધી આ વ્લોગને જોજો. આઈ નો બહુ સ્કીપ કરવું પડશે, કેમ કે આ વ્લોગ મેં એકલીએ બનાવ્યો છે, એટલું બધું કંઈ બીજો કોન્ટેન્ટ નથી, પણ મેં તમને તમારી સાથે શેર જ કર્યું છે બધું. પણ પ્લીઝ પૂરો વ્લોગ જોજો. લાસ્ટ મિનિટે જે ગુડ ન્યૂઝ આપવાની છે, ગુડ ન્યૂઝ તમને મળી જશે, તો તમે લાસ્ટ સુધી વ્લોગ જોજો. એન્ડ કેટલા બધી વિશિશ મોકલજો મને, ઓકે? લ્યો બાબા. हेलो गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल. क्या कर रहे हो आप सब लोग? क्या चल रहा है आपकी लाइफ में गाइस? આઈ નો શું ચાલે છે જીવનમાં, શું ચાલે છે બધાયના જીવનમાં, શું ચાલે છે ઇન ઇન્સ્ટાગ્રામ, શું ચાલે છે એવરીવેર. અને તમે મારા કોન્સ્ટન્ટ સ્ટોરીને પોસ્ટ જોતા જશો અબાઉટ ધીસ. મેં છે ને લાઈફમાં ક્યારેય કોઈ વસ્તુને મતલબ કઈ બી વસ્તુ હોય ક્યારેય બેક સ્ટેપ નથી કર્યો. કોઈ બી વસ્તુ હોય, જેમ કે રેપ ઉપર હોય કે કોઈ બી પ્રોટેસ્ટ છે, કોઈ બી અન્યાય ઉપર હોય, મેં હંમેશા સ્ટોરીઝ પોસ્ટ કરી છે. કાલથી 2 દિવસથી મને એટલું બેકલેશ મળે છે, એટલી હેટ કમેન્ટ મળે છે, એટલી ગાળો પડે છે. અંધભક્તો, જે લોકો કાન ઉપર પટ્ટી બાંધીને બેઠા છે, એ લોકોની તરફથી એટલી ખરાબ કમેન્ટ્સ હું જોઉં છું કે અનફોલો આ તે. અને કાલથી મારા ફોલોવર્સ બી બહુ વધારે ઘટી ગયા છે બિકોઝ ઓફ ધીસ ટોપિક. અને હું તો એ દ્રઢ પહેલાં ઉપર સંકલ્પ ઉપર છું. મને લાગે છે મારું ઇન્સ્ટાગ્રામ બી ડિલીટ કરી નાખશે, કેમ કે જેટલું પ્રોટેસ્ટને તમે સપોર્ટ કરો છો, એટલા લોકોના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉડાડવાની ટ્રાય કરે છે. આજની સ્ટોરીમાં બી મેં એવું બધું પોસ્ટ કર્યું નથી. ત્યાં આટલા મોટા પ્રોટેસ્ટમાં આટલી પબ્લિકમાં બી સેફ નથી. રાવણ કા ભી અહંકાર નહીં તૂટાતા, તો તું તો સિર્ફ નેતા હે મેરા. હું બધી મારી સ્ટોરીઝ પોસ્ટ કરું છું. તમે જો ખીલીવાળો જે દંડો છે, જેનાથી આટલું ખરાબ રીતે માર્યું છે, નાના ડોગ્સને બી નથી મૂક્યા, એ બી બિચારા આમાં લેવાઈ ગયા છે. એ જવું હતું પણ હું ન જઈ શકી ફોર સમ રીઝન્સ. એવું છે કે એક પાર્ટી નવી બની છે અને એના સપોર્ટમાં ઘણી બધી બીજી પાર્ટી સપોર્ટમાં આવે છે, એટલે એ લોકો સપોર્ટ લેશે. અને હું ખિલાફ જ છું. અમુક વસ્તુ જે થાય છે સ્ટેજ ઉપર, એની હું હંમેશા ખિલાફ છું કે ના થવું જોઈએ. કોઈ રિલિજિયસ પોઈન્ટ ના આવવો જોઈએ, કોઈ નફરતવાળો પોઈન્ટ ના આવવો જોઈએ. 5 વર્ષના છોકરાથી લઈને કેટલા છોકરા છે, બધા નાના બાળકો છે, સ્ટુડન્ટ્સ છે. માણસનો યુવાન જ દેશની સાથે નથી ને તો મરી ગયો દેશ. એમ દેશનું કંઈ ના થઈ શકે. ગાઈસ, શું કહો મમ્મી? શું કહે છે? કોઈ ભેગું નહીં આવે ધંધો. સારું કામ કરીને જાવ તો 2-5 માળા સંભાળ છે તમને. બરાબર. નગર તો ભલે મરી ગયું મેં मालिक बहुत अच्छा लग रहा है. मालिक करता रहिए, मालिक ये मालिक वो गाइस. यहाँ पे सब काम चल रहा है. कुछ तो चल रहा है गाइस, कुछ तो काम चल रहा है गाइस, कुछ तो होने वाला है गाइस, कुछ तो होने वाला है. ये सब यहाँ पे ये क्यों ये उलट पुलट पड़ा है गाइस. ये गाइस चोली आपने खरीद ली कि नहीं खरीद ली? पसंद आई आपको ये वाली चोली, वाइट वाली चोली? देखिए आपने,
ये 1 नंबर चोली है, आप खरीद सकते हो. तो इसका शूट बाकी है, वो भी खरीद लेना. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું બસ શૂટ કરીને આવી છું. ચેન્જ કરવા જતી હતી તો મને એમ થયું તમને હું મારી ચણિયાચોલી બતાવી દઉં. એન્ડ આજે હું બહુ વધારે ખુશ છું. જેમ કે મેં તમને કીધું હતું કે હું તમને ગુડ ન્યૂઝ આપવાની છું. તો આજે છે 25 તારીખ, 25 જુલાઈ 2026. આ વ્લોગ બધાને યાદ રહેશે કેમ કે આજે મને 2 ખુશી એકસાથે મળી છે. તમે બધા કહેતા હતા કે દીદી તમે અમને ખુશખબરી આપવાના છો. શું છે? તો ફાઇનલી હું તમને કહી દઉં. પહેલી ખુશખબરી તો એ છે જે બધાને ખબર પડી ગઈ છે કે આપણા જે પૂર્વ શિક્ષણ મંત્રી હતા, પૂર્વ જ કહીશ ને, હવે એક્સ એજ્યુકેશન મિનિસ્ટરે રિઝાઇન કરી દીધું છે ગાઈસ. સો એ બી એક ખુશીની વાત છે કે જેટલા લોકો પ્રોટેસ્ટમાં હતા, જેટલા લોકોએ પોતાના મહિના પ્રોટેસ્ટમાં વિતાવ્યા છે, જેટલા લોકોએ લાઠી ખાધી છે, દંડા ખાધા છે, એ બધાની જીત થઈ છે. અને એટ ધી એન્ડ આપણે એ જ કહીશું કે આપણે કોઈ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ નહોતા કરતા, આપણે સ્ટુડન્ટ્સને સપોર્ટ કરતા હતા અને સ્ટુડન્ટની જીત થઈ છે. હવે છે વાત બીજી ન્યૂઝની. તો બીજી ન્યૂઝ એ છે કે નેક્સ્ટ મંથથી લાઈક ફાઇનલ જ નહોતું થતું કે થશે નહીં થાય. નેક્સ્ટ મંથથી હું અહીંયા નહીં જોવા મળું, આ રૂમમાં, આ ઘરમાં. આ ઘર હારે બહુ બધી મેમરીઝ છે, પણ હવેથી હું અહીંયા નહીં જોવા મળું. મતલબ કે હું શિફ્ટ કરું છું. આઈ એમ શિફ્ટિંગ ટુ અમદાવાદ. તો મને હંમેશાથી એવું હતું કે હું કંઈક એવા ફ્લેટમાં રહીશ કે એવા ફ્લેટમાં શિફ્ટ કરીશ જે મને ગમતો હોય એવો હોય. આ ઘર મને ગમતું હોય એવું જ છે, મેં જ મારી રીતે બનાવ્યો છે મારું. પણ એક એમ હોય કે આપણે યાર એકલા રહીએ, એકલે હાથે બધું કરીએ. અહીંયા આપણે કરીએ જ છીએ, પણ એ ફિલિંગ અલગ છે. આ બધી છોકરીઓને જ સમજાશે. જો છોકરી સાસરે જાય તો એનું ઘર ન કહેવાય, એ એનું ઘર બનાવે, કહેવાય એનું ઘર જ, પણ આમ અંદરથી ફિલિંગ હોય ને કે હું એકલી રહું, એકલું મારા નામે. હું ભલે ભાડે રહેતી હોય, અત્યારે હું ભાડે જ જાઉં છું. સૂન હું ઘર લઈ લઈશ, ગમે એટલી મહેનત કરવી પડે હું મહેનત કરીશ, પણ હું ઘર લઈશ. એક દિવસ મને આ વ્લોગ યાદ આવશે કે મેં પ્રોમિસ કર્યું હતું. બસ મને જલ્દીથી મકાન લેવું છે, પણ અત્યારે હું ભાડે શિફ્ટ કરું છું. પણ ભાડું જેટલું છે ને ગાઈસ, ઇટ્સ 3 BHK, 3 રૂમ, પછી એક રૂમ જેવડી બાલ્કની. અમદાવાદમાં એક રૂમ હોય ને એવડી બાલ્કની છે. અને આખો જે હોલ છે ને એના બધા એ આખા કાચની વિન્ડોઝ છે, એટલે કાચના દરવાજા આખા. એટલે લાઇટ જે આવે શૂટ કરવા માટે, સ્પેશિયલી શૂટ કરવા માટે જ હું જાઉં છું ગાઈસ. અહીંયા ગ્રોથ અટકી ગયો હતો, ગ્રોથ નહોતો થતો. અને મેં તમને જેમ કીધું એમ કે મારો મતલબ કહેવાય ને કે ગ્રોથ રોકાઈ ગયો છે. હું ડિસ્કનેક્ટેડ થઈ ગયું. અને કામ કરવા માટે મારે અહીંથી દૂર જવું પડે એમ જ હતું, કેમ કે અલગ વિચાર આવતા હતા અહીંયા. એટલે ખાલી ખોટું મગજને ખરાબ કરવું એના કરતાં બેટર છે આપણે વહેલી તકે એક જગ્યાએ મૂવ કરી જાય જ્યાં આપણે આપણું કામ વ્યવસ્થિત કરી શકીએ. ફેમિલીથી દૂર છે, પણ હું કેવું કરીશ, 15 દિવસનું મારું થોડુંક છે એવું કે યાર મને આજે હું જે જગ્યાએ રહું ને એ જગ્યાએ જાન મન જ ન થાય ક્યારેય, પણ જવું પડશે કામ માટે, ફ્યુચર માટે જવું પડશે. સો યસ, આજ ગુડ ન્યૂઝ હતી કે फाइनली मैं शिफ्ट कर रही हूँ, मैं तो जा रही हूँ, मैं तो भाग रही हूँ. मैं चली जाओ. एक मिनट, आखी चोली જોઈ જ પડશે તમારે. કમ ઇન. કેમ કે મારી બ્રાન્ડની છે ગાઈસ. કેવી છે? સો આ હતી ન્યૂઝ. કેવી લાગી તમને ન્યૂઝ? તમે શું વિચાર્યું હતું? તમે ગેસ કર્યું હતું? એ સાચું હતું, ખોટું હતું? આવું વિચાર્યું હતું કે આવું થશે? મતલબ ઘણા બધા મને એવી કમેન્ટ કરી હતી તમારી સગાઈ થશે, તમારા લગ્ન. એવું નથી. પ્લીઝ, મને અત્યારે હું ફ્રીડમમાં છું, મને ફ્રીડમમાં રહેવા દો. સગાઈ લગ્નની હજી વાર છે. આપણે કામ ધંધો કરવાનો છે, પૈસા કમાવાના છે, ખુદનું ઘર લેવાનું છે, પછી વિચારીએ. ઠીક હે? તો યસ, આના પછી બેક ટુ બેક બહુ સારી ન્યૂઝ છે ગાઈઝ. વી સ્ટે કનેક્ટેડ.
બી કનેક્ટેડ થોડું સ્ટે કનેક્ટેડ એન્ડ યસ લવ યુ. તમારા લીધે જ મને ક્રિએટિવ વિચાર આવે છે ને તમારા લીધે જ મને એમ થાય કે નહીં યાર મારે કંઈક કરવું જીવનમાં. જે લોકો મને જોવે છે ને એમ ન થવું જોઈએ કે યાર તું તો યાર શું કાંઈ કર્યું નહીં તારા જીવનમાં, આટલું કરીને હાર માની લીધી. આપણે હાર નથી માનવાની.